આવનારી પેઢીઓ માટે પાઠ છે. આ વારસો માત્ર તુંજવાળા પુસ્તકો કે મબન સંગ્રહાલયો સુધી સીમિત નથી. તે એક જીવંત શ્વાસ લેતી હસ્તી છે. તમે તેને હવામાન, ગામડાના લોકોના ઉષ્માભર્યા સ્વાગતમાન અને દૈનિક જીવનના તાલમાન અનુભવી શકો છો. ગુજરાતનો વારસો તેના લોકોના હૃદયમાં વહન થાય છે. એક જ્યોત જે એક પેઢીથી બીજી પેઢી સુધી પસાર થાય છે. આ કપોર ખલાસીઓની વાર્તા છે જે ખતરનાક સમુદ્રમાં સફર કરે છે અને ભક્તિભાવપૂર્ણ યાત્રાળુઓની જે પોતાની પ્રાર્થના કરવા માટે સેંકડો માઇલ ચાલે છે. આ એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન પરંપરાઓ આધુનિક પ્રગતિ સાથે હાથ મિલાવીને ચાલે છે, જે એક અનન્ય અને મનમોહક ઓળખ બનાવે છે, જે શાશ્વત અને સતત બદલાતી રહે છે. તેના ઇતિહાસની વિશાળતાનો વિચાર કરો.